સો વન્સ અગેન હું રિપીટ કરું છું કે આપણે સાઉથ બાજુ ફેસ કરીશું, એટલે દક્ષિણ દિશા બાજુ આપણે ફેસ કરીશું. ત્યાં આગળ આપણે વ્હાઈટ આસન આપ્યું છે આપણા પિતૃઓ માટે, રાઈટ? એ આસનની ઉપર જો નાના કોઈ પાસપોર્ટ સાઇઝના કે કોઈ બી નાનો ફોટો હોય આપણા કોઈ બી પિતૃઓનો તો એ મૂકી શકો છો. ના હોય તો ચિંતા કરવાની જરૂર નથી, બરાબર? હવે એક આડી વાટનો તલના તેલનો દીવો આપણે એની ઉપર પ્લેસ કરીએ છીએ, મૂકીએ છીએ આપણે ત્યાં આગળ, બરાબર? એ દીવો પ્રગટાઈ દેવાનો છે. અચ્છા. ઓકે. હવે પ્રાર્થના કરતા હોય એવી રીતના સૌથી પહેલા આપણે આપણા બધા પૂર્વજોને યાદ કરવાના છે. પૂર્વજોમાં જરૂરી નથી કે ખાલી ફાધર સાઈડના આવે, મધર સાઈડના, મધરની મધર સાઈડના પણ પૂર્વજો આવે, બરાબર? અને તમારા સાસરી પક્ષના તો આવશે જ આવશે, બરાબર? યસ. હેન્ડ્સ ફોલ્ડ, આંખો બંધ. અગરબત્તી કરાય જોડે? સોરી, અગરબત્તી કરાય ને? હા, કરાય કરાય, વાંધો નથી. તમારા જે બી કુળદેવી કે કુળદેવતા જેને બી તમે માનતા હો, તમારા જે બી આરાધ્ય હોય એમને યાદ કરો. હવે પ્રેમથી આપણે આપણા પૂર્વજોને બોલાવીએ છીએ. જો તમારા પેરેન્ટ્સ હયાતમાં હોય તો ઇટ્સ ઓકે, ના હોય તો સૌથી પહેલા તમારા પેરેન્ટ્સને યાદ કરો. એમનો ફેસ તમારા સામે, તમારી સામે સાક્ષાત ઊભા છે એવી રીતના એમને જુઓ અને એમને બોલાવો. આપણે એમને ઇન્વાઇટ કરી રહ્યા છે કે આજે તમે અમને બ્લેસિંગ્સ આપવા માટે આવો. તમને કોઈ તકલીફ છે તો એની માટે અમે માફી પણ માંગીશું આજે. પ્લીઝ અવાજ મ્યુટ યોરસેલ્ફ ઓર ઓલ. તમારા દાદા દાદી, નાના નાની, એ લોકોને આપણે યાદ કરીશું, એમને બોલાવીશું. ફર્ધર આગળ તમને જેટલી પેઢીના બી પૂર્વજો યાદ હોય એ બધાને આપણે ઇન્વાઇટ કરીએ છીએ. આપણી આગળની 10 પેઢી સુધીના બધા પૂર્વજોને આપણે આમંત્રણ આપી રહ્યા છે કે તમે આવો અને આ આસન ઉપર બિરાજો. હવે આપણે એમને આમંત્રણ આપ્યું છે. હવે મનમાં ઇમેજિન કરવાનું છે કે એ લોકો આવી અને આ આસન ઉપર બેઠા છે. સૌથી પહેલા આપણે હોપોનોપોનો પ્રેયર કરીશું. હોપોનોપોનો પ્રેયર જે છે એ 4 સેન્ટેન્સની છે. પહેલો સેન્ટેન્સ છે આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ એન્ડ આઈ લવ યુ. બરાબર? પહેલા આપણે માફી માંગી રહ્યા છે કે આઈ એમ સોરી, આપણાથી કોઈ બી ભૂલચૂક થઈ ગઈ હોય, કઈ આપણે તર્પણ કર્યું છે, નથી કર્યું, આપણને કોઈ વસ્તુનું જ્ઞાન છે, અજ્ઞાનતાવશ આપણે એમને હર્ટ કર્યું હોય કે ગમે તે થયું હોય, એ જીવતા હતા ત્યારે કે એ ધામમાં ગયા એ પછી બી આપણાથી કોઈ પણ ભૂલ થઈ હોય તેની માટે આપણે માફી માંગીશું.
સોરી, મને માફ કરી દો. આભાર વ્યક્ત કરીશું કે એમના લીધે આપણે આ પૃથ્વી પર આવ્યા છીએ, આપણને આ શરીર મળ્યું છે. આપણી જે પર્સનાલિટી અને જે જીન્સ છે આપણા, એ પણ એમના થ્રુ જ આવ્યા છે. અને લાસ્ટ સેન્ટેન્સ છે આઈ લવ યુ, કે અમે તમને ખૂબ ખૂબ અને ખૂબ પ્રેમ કરીએ છીએ. આ જ સેન્ટેન્સ આપણે વારાઘડીએ મનમાં રિપીટ કરીશું નેક્સ્ટ 5 મિનિટ સુધી. હું રિપીટ કરું છું, તમે એક એક પૂર્વજોને યાદ કરીને બોલવું હોય તો એ પ્રમાણે બોલી શકો છો, યા તો નોર્મલી બધા જ પૂર્વજોને તમારી સામે વિચારીને આ વસ્તુ મનમાં બોલી શકો છો. લેટ્સ બિગિન. આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ. આઈ એમ સોરી, please forgive me, thank you, I love you. I'm sorry, please forgive me, thank you, I love you. I'm sorry, please forgive me, thank you, I love you. I'm sorry, please forgive me, thank you, I love you. I'm sorry, please forgive me, thank you, I love you. I'm sorry, please forgive me, thank you, I love you. I'm sorry, please forgive me, thank you, I love you. I'm sorry, please forgive me, thank you, I love you. I'm sorry, please forgive me, thank you, I love you. I'm sorry, please forgive me, thank you, I love you. I'm sorry, please forgive me, thank you, I love you. I'm sorry, please forgive me, thank you, I love you. I'm sorry, please forgive me, thank you, I love you. I'm sorry, please forgive me, thank you, I love you. I'm sorry, please forgive me, thank you, I love you. I'm sorry, please forgive me, thank you, I love you. I'm sorry, please forgive me, thank you, I love you. I'm sorry, please forgive me, thank you, I love you. I'm sorry, please forgive me, thank you, I love you. I'm sorry, please forgive me, thank you, I love you. I'm sorry, please forgive me, thank you, I love you. I'm sorry, please forgive me, thank you, I love you. I'm sorry, please forgive me, thank you, I love you. I'm sorry, please forgive me, thank you, I love you. I'm sorry, please forgive me, thank you, I love you. I'm sorry, please forgive me, thank you, I love you. I'm sorry, please forgive me, thank you, I love you. I'm sorry, please forgive me, thank you, I love you. I'm sorry, please forgive me, thank you, I love you. I'm sorry, please forgive me, thank you, I love you. I'm sorry, please forgive me, thank you, I love you. I'm sorry, please forgive me, thank you, I love you. I'm sorry, please forgive me, thank you, I love you. I'm sorry, please forgive me, thank you, I love you. I'm sorry, please forgive me, thank you, I love you. I'm sorry, please forgive me, thank you, I love you. I'm sorry, please forgive me, thank you, I love you. I'm sorry, please forgive me, thank you, I love you. I'm sorry, please forgive me, thank you, I love you. I'm sorry, please forgive me, thank you, I love you. I'm sorry, please forgive me, thank you, I love you. I'm sorry, please forgive me, thank you, I love you. I'm sorry, please forgive me, thank you, I love you. I'm sorry, please forgive me, thank you, I love you. I'm sorry, please forgive me, thank you, I love you. I'm sorry, please forgive me, thank you, I love you. I'm sorry, please forgive me, thank you, I love you.
I am sorry, please forgive me, thank you, I love you. I am sorry, please forgive me, thank you, I love you. I am sorry, please forgive me, thank you, I love you. I am sorry, please forgive me, thank you, I love you. I am sorry, please forgive me, thank you, I love you. I am sorry, please forgive me, thank you, I love you. I am sorry, please forgive me, thank you, I love you. I am sorry, please forgive me, thank you, I love you. I am sorry, please forgive me, thank you, I love you. I am sorry, please forgive me, thank you, I love you. I am sorry, please forgive me, thank you, I love you. I am sorry, please forgive me, thank you, I love you. Last one time. I am sorry. મારાથી જે કોઈ બી ભૂલ થઈ હોય જાણતા અજાણતા એની માટે મને માફ કરી દો. પ્લીઝ ફરગીવ મી, મારી બધી ભૂલોને ક્ષમા કરી દો. થેન્ક યુ, તમે જેટલો અમને પ્રેમ આપ્યો છે, તમે જે અમને શરીર આપ્યું છે, જે કંઈ બી છીએ તમારા લીધે જ છીએ અમે, એની માટે ખૂબ ખૂબ આભાર. અને અમે તમને ખૂબ 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 પ્રેમ કરીએ છીએ. વી રીલી લવ યુ. ઓકે, હવે જે કપૂર છે તમારી પાસે એનું આપણે યુટિલાઇઝેશન કરવાનું છે. સૌથી પહેલા આપણે હેન્ડ્સ રબ કરવાના છે 60 ટાઈમ્સ, 60 વખત. બરાબર, 60 વખત પહેલા હેન્ડ્સ રબ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 30 1 2 3 4 5 6 7 8 9 40 1 2 3 4 5 6 7 8 9 50 1 2 3 4 5 6 7 8 9 60. ઓકે, કપૂર હાથમાં લઈ લો અને વચ્ચે મૂકી અને આ રીતના બંધ કરી દો. યસ, હાથમાં વચ્ચે રાખો, આમ રાખશો, જે બી રીતના રાખશો વાંધો નથી. બરાબર. હવે એક મંત્ર છે, આપણે 50 વખત સોરી 51 ટાઈમ્સ ચેન્ટ કરીશું. મંત્ર છે ઓમ ફા મા હમ. બરાબર. હા, કોઈને કઈ ક્વેરી હોય તો અનમ્યુટ કરીને પૂછી લેજો. મંત્ર ફરી હું રિપીટ કરું છું. ઓમ ફા મા હમ. બરાબર. ઓકે, 51 ટાઈમ્સ રિપીટ કરવાનું છે. કપૂર હાથમાં વચ્ચે જ રાખવાનું છે. ઓકે, સ્ટાર્ટ. ઓમ ફા મા હમ. 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 એ કપૂરને હવે બીજા દીવામાં મૂકી દો
અને પ્રગટાવવાનું છે. પ્રગટાવતી વખતે તમારી જે કોઈ બી ઈચ્છા હોય, તમારે જે કંઈ બી પૂર્વજો પાસેથી માંગવું હોય તે માંગી શકો છો. તમારી જે બી વિશ હોય એ પ્રગટાવતી વખતે તમારા પૂર્વજોને કહેવાનું છે કે મારી આ મનોકામના છે, આ મારી ઈચ્છા છે, એ પૂર્તિ કરી આપો. કપૂર પ્રગટાઈ જશે એટલે હવે આપણે ફર્ધર ગ્રેટ ઇન્વોકેશન કરવાનું છે. ગ્રેટ ઇન્વોકેશન એક પ્રેયર છે જેને આપણે 3 ટાઈમ્સ રિપીટ કરીશું. એમાં હાથ આપણે આ રીતના રાખવાના છે, છાતી પાસે જ રાખીશું આપણે આમ આગળ, અને આપણી સામે એક નાની સી પૃથ્વી ઇમેજિન કરવાની છે. બરાબર? એની ઉપર લાઈટ, લવ અને પાવર આપણે આપી રહ્યા છે કે યુનિવર્સ આપી રહ્યું છે એવું ઇમેજિન કરવાનું છે. આ પર્ટિક્યુલર જે ગ્રેટ ઇન્વોકેશન છે એનું ઘણા બધા બેનિફિટ છે. વન ઓફ ધ બેનિફિટ એ છે કે આપણો તો ઉદ્ધાર થશે જ થશે, પણ અત્યારે આપણે આ જે ઇન્વોકેશન કરી અને જે પિતૃઓને બોલાવ્યા છે એ પિતૃઓ જો ક્યાંય અટકી રહ્યા હોય, કદાચ એમનો મોક્ષ ના થતો હોય, તો આ લાઈટ, લવ અને પાવરથી એમને બી મોક્ષ પ્રાપ્ત થશે કે એમને ગતિ મળશે આગળ જવા માટે. એક રિયલ સ્ટોરી છે કે ઓસ્ટ્રેલિયામાં એક હીલર જ હતો એ માણસ, એણે ઘર પરચેસ કર્યું. જ્યારે ડે ટાઈમમાં જોવા ગયો ત્યારે એને કઈ એવું ફિલિંગ આવ્યું નહોતું કે ભાઈ ઘરમાં કઈ પ્રોબ્લેમ છે કે એવું કશું, પણ જ્યારે રહેવા ગયા ત્યારે એને ખબર પડી કે ત્યાં આગળ ઓલમોસ્ટ 70-80 વર્ષ પહેલા એક મોટી હવેલી હતી અને કોઈ પાર્ટી ચાલતી હતી ને ત્યાં કોઈ બી કારણોસર આગ લાગી અને ઘણા બધા લોકો ત્યાં બળીને મરી ગયા હતા. તો એવરી નાઇટ એ છોકરાને બધું દેખાતું બી હતું ને સંભળાતું બી હતું, તો એ સૂઈ નતો શકતો અને ઓલમોસ્ટ 4-5 દિવસ સુધી એને ગ્રેટ ઇન્વોકેશન કન્ટિન્યુ રાખ્યું હતું. એના પછી એ લાઇટ, લવ અને પાવર, જે ડિવાઇન પાવર જે છે, જે આપણે સુપ્રીમ પરબ્રહ્મ જે કહીએ, ત્યાંથી એ પાવર્સ આવે છે. આપણે એવું નથી કે જે બોલીએ છીએ એ વર્ડ્સ મેનિફેસ્ટ થઈ જતા હોય છે. તો એ પ્રમાણે એ પાવર્સ થ્રુ એમને ગતિ મળી ગઈ અને એ લોકોને મોક્ષ પ્રાપ્તિ થઈ, યા તો પછી એમણે ક્યાંક બીજે જન્મ લઈ લીધો હતો. રાઈટ? તો જો આટલી પાવરફુલ વસ્તુ હોય તો ઓફકોર્સ આપણે ઈચ્છીશું કે આપણા બી જે પૂર્વજો જેને મોક્ષ નથી મળ્યો કે કોઈ સદગતિએ મતલબ દુર્ગતિથી ગયા હોય કે કઈ બી તકલીફ પડી હોય જેના લીધે હજી બી એ આગળ વધી ના શક્યા હોય, તો એમને મોક્ષ પ્રાપ્તિ થાય અને આગળ એ નવો જીવ કે અવતાર લઈ શકે. બરાબર? તો સૌથી પહેલા આપણે 3 વખત ઓમ ચેન્ટિંગ કરીશું. ઓ ઓ
to the Supreme Parabrahma, Divine Father, Divine Mother, Mahaguruji Mailing, Grandmaster Chokok Sui, to all the great ones, to all the holy gurus, to all the spiritual helpers, to the angels, to the archangels, holy spirits, saints, to the all great ones. We humbly invoke you and ask for your blessings, for good health, wealth, prosperity, protection, and divine blessings. હાથ બ્લેસિંગ મુદ્રામાં સામે આપણે અર્થ ઇમેજિન કરીશું. From the point of light within the mind of God, let light stream forth into the minds of every person, every being. Let light descend on earth. From the point of love within the heart of God, let love stream forth into the hearts of every person, every being. Let love descend on earth. May the great world teacher return to earth. From the center, where the will of God is known, let purpose guide the wills of every person, every being. The purpose which the holy masters know and serve, let goodwill and will to do good descend on earth. From the center which we call the human race, let the plan of love and light work out, and may it seal the door where evil dwells. Let light, love, and power descend on earth and manifest the divine plan on earth. So be it, so be it, so be it, so it is. From the point of light within the mind of God, let light stream forth into the minds of every person, every being. Let light descend on earth. From the point of love within the heart of God, let love stream forth into the hearts of every person, every being. Let love descend on earth. May the great world teacher return to earth. From the center, where the will of God is known, let purpose guide the wills of every person, every being. The purpose which the holy masters know and serve. Let goodwill and will to do good descend on earth. From the center which we call the human race, let the plan of love and light work out, and may it seal the door where evil dwells. Let light, love, and power descend on earth and manifest the divine plan on earth. So be it, so be it, so be it, so it is. From the point of light within the mind of God, let light stream forth into the minds of every person, every being. Let light descend on earth. From the point of love within the heart of God, let love stream forth into the hearts of every person, every being. Let love descend on earth. May the great world teacher return to earth. From the center, where the will of God is known, let purpose guide the wills of every person, every being. The purpose which the holy masters know and serve. Let goodwill and will to do good descend on earth. From the center which we call the human race, let the plan of love and light work out, and may it seal the door where evil dwells. Let light, love, and power descend on earth and manifest the divine plan on earth. So be it, so be it, so be it, so it is. Oh. Oh. ફરીથી હાથ એક વખત સેમ પોઝિશનમાં. હવે આપણે આપણા પિતૃઓ જે બી આયા છે, જેમને આપણે ઓળખીએ છીએ, નથી ઓળખતા, તે એના સિવાય બી બીજા જેટલા બી જીવો કે આત્માઓ
અત્યારે જે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે એટલે ઘણી બધી આત્માઓ નીચે આવતી હોય, કદાચ કોઈએ એમને તર્પણ કર્યું હોય કે કંઈ આપ્યું હોય કે ના આપ્યું હોય, પણ આપણે એમની સોલ ને એમની આત્માને બ્લેસિંગ્સ આપીશું કે પરબ્રહ્મા પરમાત્મા જે છે એ એમને સદગતિ આપે અને મોક્ષ પામે. ઇમેજિન કરવાનું છે કે તમારા હાથમાંથી વ્હાઇટ લાઇટ ટ્રાન્સફર થઈ રહી છે, આગળ એક ગ્લોબ છે તમારી સામે, પૃથ્વી છે, એની પર અસંખ્ય આત્માઓ છે જેને વ્હાઇટ લાઇટ તમે આપી રહ્યા છો. તમારા બધા જ પિતૃઓ ત્યાં આગળ એ વ્હાઇટ લાઇટ લઈ અને આગળ સદગતિ મેળવી રહ્યા છે. ખૂબ જ પ્રેમ, ખૂબ જ સારી વ્હાઇટ લાઇટ અને ખૂબ જ બધો પાવર આપણે વ્હાઇટ લાઇટ, લવ એન્ડ પાવરથી એમને બ્લેસ કરી રહ્યા છે. આપણા પિતૃઓ સહિત જેટલા બી બીજા સોલ્સ છે એ બધાને આપણે બ્લેસ કરી રહ્યા છે. હવે હાથ ખાલી નીચે નીઝ ઉપર પ્લેસ કરી દો. આંખો બંધ રાખીને આપણે યુનિવર્સ પાસેથી થોડી એનર્જી લીધી છે, હવે થોડી એક્સ્ટ્રા એનર્જી આપણામાં હશે જે આપણે કદાચ બેર નહીં કરી શકીએ અને બ્લોકેજીસ આવે એ પહેલા આપણે એક્સ્ટ્રા એનર્જી મધર અર્થને આપી દઈશું. આપણે ઇમેજિન કરવાનું છે કે આપણું સહસ્ત્રાર ચક્ર જે છે, ક્રાઉન ચક્ર, હાથ નીચે, હા આપણે હથેળી આમ નીચે, હા નીચે નીચે નીચે, હા એમ જ, હા સીધી જ, હા બસ બસ બરાબર છે, રાઈટ, ઓકે. હવે આપણું જે ક્રાઉન ચક્ર છે, હા એ એમ જ નીચે મૂકી દેવાના છે, એ જ પ્રમાણે નીચે મૂકી દેવાના છે. આપણું જે ક્રાઉન ચક્ર છે સહસ્ત્રાર, ત્યાંથી આપણે જેટલી બી એનર્જી ભેગી કરી છે જે અત્યારે આપણી માટે કામની નથી, એ બધી જ એનર્જી સ્ટેપ બાય સ્ટેપ આપણે નીચે લાવીશું અને મૂલાધારથી આપણે એને ગ્રાઉન્ડિંગ કરીશું. મૂલાધાર આપણે જે બેઠા છે ત્યાં આગળ લાસ્ટ ચક્ર છે, બરાબર. સહસ્ત્રાર, આજના ચક્ર, થ્રોટ ચક્ર, વિશુદ્ધિ, અનાહત તમારા હાર્ટ પાસે આવશે, નાભીથી થોડું ઉપર આવશે તમારું મણિપુર ચક્ર અને લાસ્ટમાં આવશે તમારું બેઝિક મૂલાધાર ચક્ર. તો આપણે ઇમેજિન કરવાનું છે કે સહસ્ત્રારથી જે એક્સેસ એનર્જી છે એ બધી ધીરે ધીરે આપણે ભેગી કરી અને રૂટ ચક્રના થ્રુ આપણે જમીનમાં આપીએ છીએ. જમીનમાં આપણે 5 થી 10 ફૂટ અંદર આપીએ છીએ, ઉપર છલ્લી નથી છોડવાની. આપણે ઇમેજિન કરીશું કે બધો એનર્જી વ્હાઇટ લાઇટના ફોર્મમાં આપણે મધર અર્થને પ્રોવાઈડ કરીએ છીએ, બરાબર. ઓકે, ક્લોઝ યોર આઈઝ. સહસ્ત્રાર ચક્રમાં જે કોઈ બી એનર્જી આપણે ભેગી કરી છે, એક વ્હાઇટ લાઇટ છે, સ્લોલી એને આપણે આજના ચક્ર તરફ લઈ જઈશું. આજના ચક્રમાંથી બી જેટલી બી એક્સેસ એનર્જી છે એ વ્હાઇટ લાઇટના ફોર્મમાં હવે આગળ વિશુદ્ધિ ચક્ર તરફ લઈ જઈએ છે. વિશુદ્ધિ ચક્રની એક્સેસ એનર્જી ધીરે ધીરે આપણે હાર્ટ ચક્ર તરફ લઈ જઈ રહ્યા છે. હાર્ટ ચક્ર તરફથી હવે મણિપુર ચક્ર તરફ બધી એનર્જી જઈ રહી છે. એક મોટો વ્હાઇટ લાઇટ હોય એવો ઘોડો ભરપૂર એનર્જીથી ભરેલો
મણિપુરમાંથી હવે બેઝિક ચક્ર તરફ તમારા સ્પાઇનના એન્ડમાં બધી એક્સેસ એનર્જી ત્યાં ભેગી થઈને હવે આપણે મધર અર્થને આ એનર્જી આપી રહ્યા છે. બધી એનર્જી મધર અર્થમાં એન્કરિંગ થઈ રહી છે. 5 થી 10 ફીટ નીચે જમીનમાં. મધર અર્થને થેન્ક યુ કહીશું આપણી એક્સેસ એનર્જી એબ્ઝોર્બ કરવા માટે, આપણને રહેવા માટે ઘર, અનાજ, પાણી બધું પ્રોવાઈડ કરવા માટે એમનો ખૂબ 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 ધન્યવાદ. ઓલરાઈટ, યસ, આંખો ખોલી શકો છો. થેન્ક યુ એવરીવન. કાલે ફરીથી 9 વાગે ટાઈમ હોય તો આપણે જોઈન થઈશું. ફરીથી હું કરાવીશ, પણ થોડું મોડિફિકેશન હશે. એવરીડે નવા મેડિટેશન્સ કે પછી નવી વસ્તુઓ હું લઈને આવીશ જે આપણે શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ માટે સ્પેશિયલી કરીએ છીએ એની માટે. કોઈને કંઈ પૂછવું હોય, કંઈ કહેવું હોય તો ફીલ ફ્રી. 15 દિવસ કરવાનું આ? હા, 15 દિવસ. આ જો બાય ચાન્સ તમે મેડિટેશનમાં કે એમાં જોઈન્ટ ના થઈ શકો તો આ તલના તેલનો દીવો, કપૂર જે તમે પ્રગટાવ્યું એ, અને મનથી તમે માફી માંગીને જે કંઈ બી તમારે કહેવું કરવું હોય એટલું તો કરી જ શકો છો. અચ્છા, અને સાંજે જ કરવાનું? હા, સાંજે. અચ્છા, અમે ઉમરે તો કરીએ છીએ તેલના તેલનો. જનરલી અમુક લોકો ઉમરે બી કરતા હોય, અમુક લોકો પાણિયારે બી કરતા હોય, પણ આપણે એકચ્યુઅલી પિતૃઓની દિશા જોવા જઈએ તો સાઉથ હોય છે. બરાબર, એટલે અત્યારે શ્રાદ્ધ પક્ષ છે તો આપણે સાઉથમાં જ એમને એ દીવો સમર્પિત કરીને કરી રહ્યા છે. આમ પિતૃઓનો દીવો તો પાણિયારે થાય ને? હા, પાણિયારે બી થાય. અને પહેલાના જમાનામાં એમ કે આપણે જે દરવાજો હોય મેઇન એન્ટ્રન્સ ત્યાં બી કરતા, જેમ એમણે કીધું કે ઉમરે કરતા હતા, એ કરે છે એ લોકો. બરાબર, તો અત્યારે આપણે હવે ઘર કર્યા એટલા માટે. બાકી તમે જૂના ઘર જુઓ ને તો દરવાજાની આજુબાજુ ગોખલાઓ આપ્યા હોય નાના નાના, દીવો થાય આજુબાજુ આપ્યા હોય, એટલે એક કુળદેવીનું હોય અને એક પિતૃનું સ્થાન આપેલું હોય ત્યાં આગળ. બરાબર, પણ હવે આપણે જેમ જેમ જનરેશન પ્રમાણે બધું ચેન્જ થાય ને ટેકનોલોજી એડોપ્ટ કરીએ એ પ્રમાણે હવે ચેન્જીસ આવે, તો હવે લોકો પાણિયારે બી કરે છે. બરાબર, મેઇન તમારા ઇન્ટેન્શન હોવા જોઈએ. બરાબર, અને કેમ કે આ પર્ટિક્યુલર ટાઈમમાં બધા પિતૃઓ હાજર હશે જ અહીંયા આગળ, તો આપણે એમને મેઇન બ્લેસિંગ્સ માટે જ બોલાયા હતા કે એમને કઈ બી બાકી રહી ગયું હોય કે ગમે તે હોય તો એની આપણે જેટલું બી કરી શકીએ એટલું વધારે સારું. બરાબર, ગાય કૂતરાઓને ખવડાવવાનું કે કીડીઓને. હવે આ રૂમાલ છે એમના, હા, દીવો પતી જાય પછી તમે બધું ફોલ્ડ કરીને લઈ શકો છો. દીવો તમારો રામ થઈ જાય પછી પાછું કાલે આજ રૂમાલ ઉપયોગ કરવા. હા, એનો એ જ ઉપયોગ કરી લેજો, કોઈ જાતનો. હાજી હાજી, થેન્ક યુ. મેં ફર્સ્ટ ટાઈમ આ વખતે કર્યું, જોઈન થયું. અરે વાંધો નથી. ગમ્યું ને તમને? ખૂબ સારું લાગ્યું, મજા આવી. થેન્ક યુ સો મચ. એન્જોય. થેન્ક યુ. થેન્ક યુ એવરીવન. ટાઈમિંગ આનો આ જ છે ટાઈમિંગ? હા, ટાઈમિંગ 9 o'clock. થેન્ક યુ. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ એવરીવન. થેન્ક યુ. થેન્ક યુ એવરીવન. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. આત્મા જય નમસ્તે. ગુરુદેવ. જય શ્રી કૃષ્ણ. હા આંટી, કઈ કેવું હતું તમારે? ના ના, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કાંઈ નથી. થેન્ક યુ.